જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ગોરજ ગામે પીજીવીસીએલની બેદરકારી સામે આવી છે। છેલ્લા 5 વર્ષથી પીજીવીસીએલ પાસે મોટર લાઇટ કનેક્શન માટે અરજીઓ કરી હોવા છતાં આજ દિન સુધી કનેક્શન નહીં મળતા ખેડૂતની હાલત કફોડી બની છે। ખેડૂત પાસે અંદાજે 25 વીઘા જમીન, કૂવો અને પૂરતું પાણી ઉપલબ્ધ હોવા છતાં વીજ કનેક્શન ન હોવાથી સિંચાઈ શક્ય નથી થઈ શકી। પરિણામે તેના ઘઉંના ઊભા પાક સુકાઈ જતા મોટા આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂત છેલ્લા 5 વર્ષથી પીજીવીસીએલની કચેરીઓના ચક્કર લગાવતો રહ્યો છે અને વારંવાર રજૂઆતો આપી છે, પરંતુ હજી સુધી કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી। કૂવામાં પાણી છે, જમીન તૈયાર છે, મહેનત પણ પૂર્ણ છે, તેથી માત્ર વીજ કનેક્શનના અભાવે આખો પાક બગડી રહ્યો છે। નામ ભીખાકરસન ડોડિયા છે, ગામ ગોરજ, તાલુકો માંગરોળ, જિલ્લો જુનાગઢ। હવે મારું પોઝિશન એ છે કે આ 25 વીઘા જમીન છે મારી પાસે ગોરજની હિમની। હવે મેં નવું કનેક્શન અને નવો કૂવો કર્યો, ત્યાં 2021માં ટીસી ઊભું કરી ગયા અને 12 પોલ ઊભા કરી ગયા। એક બીજું પછીનું ટીસી ઊભું કરેલું છે, પણ પાવર મને મળતો નથી, એ 11નું જોડાણ કરતા નથી, બરાબર। તો એના માટે મારે શું પગલાં લેવા જોઈએ? 25 વીઘા ઘઉંમાં અહીં અત્યારે પાણી છે, પણ હમણાંથી હવે 2-3 દિવસથી પાણી ઘટશે, એટલે મારે ત્યાંથી પાણી લેવાનું છે। તો અહીંથી હું સર્વિસ નાખું, મારી પાસે 15 હોર્સ પાવરનો લોડ વધારો આપેલો છે જૂના કનેક્શનમાં, તો 2000 ફૂટ સર્વિસ નાખું તો પાવર મારે ઘટે। તો હવે એ કૂવો ભરેલો છે, એમાંથી પાણી મને મળતું નથી, તો એનું શું? હવે એ કેસમાં ને ડેપ્યુટર કલેક્ટરમાં નાખ્યો માંગરોળ જીએબીએ, પણ ડેપ્યુટર કલેક્ટરમાં 3 નોટિસ આવી, 3 વખત મેં ધક્કા ખાધા, પણ મને કોઈ જવાબ મળ્યો નથી। એટલે આને માટે પગલાં લેવા વિનંતી। અટાણે પોઝિશન આ ઘઉં છે ને હુકાય છે, બરાબર। હવે અહીં પાવર ઘટે છે, હવે ઓલી વાડીએ મારે મોટર હાંકવાની છે, તો અહીંયા મોટર હાલતી નથી, એટલે પાવર ઘટે એનું શું એમ?